અમારા હાર્દિકભાઈ શું કે ખબર છે આજ છે ને તારે છે ને ભાઈ રેસ લગાડવી છે તો હંદે છે એકલા ચા લેવાનું છે મામલો છે ને મેદાન ચડા દેવાને કોણ જીતે નહીં ખબર પડે ખેતરમાં તાપ કરે આવડા ઠંડી લાગી એને આવડાને દી કેટલો ઉગી ગયો ભળો ઓલો કઈક વાયરસ નીકળ્યું ને હા એટલે ધવાડો કરે ત્યાં પાછો ધક્કો મારે ને હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જઈ માતાજી બધાને જય માં મંગલને જય બાબા સીતારામ તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હોર મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આપણે આવી ગયા છીએ કપાઈમાં તો પાછી છે ને આપણે છે ને મસ્ત છે ને દી ઉગી જતો દી ઉગી જશે છે ને અંદર છે ને દીધો પાણી ભરે પાણી અંદર ભરે ને ઉતરે ને ટિફિન મેકે ને એવું બધું કામકાજ કરે છે કેમ કે એવું કામ તો કરવું જ પડે પહેલાં તો કેમ કે ટ્રેક્ટર હોય ટ્રેક્ટર વી જવાનું હોય રહેવાનું એનું નક્કી ન હોય એટલે છે ને પાણી ને એવું બધું ભરી લઈ બાકી લોકડાઉન એવું લઈ લઈ ને આપણે છે ને અધૂરા છે કે ના ડાયરેક્ટ વી જવાનું છે ને હાલવા મળી ગયું ભાઈ બહુ આગો છે થોડુંક તો કપા તો કોડો કપા તો છે ને ભાગી ભાઈ ના તો ભાઈ જો અમારે મકાદમ છે કે ભાઈ કપા વીણો મળે છે કા ભાઈ હા કપા તો વીણવાનો છે ને ભાઈ એંકર તો કપા વીણે એંકર છે ને ખેતરમાં તાપ કર્યો એના જીદા હા ખેતરમાં તાપ કરે આવડા ઠંડી લાગી એને આવડાને દી કેટલો ઉગી ગયો ભળો ઓલો કઈક વાયરસ નીકળ્યું ને હા એટલે ધવાડો કરે ત્યાં પાછો ધક્કો મારે ને એવું હે ભાઈ તો ભાઈ છે ને એંકર તો તાપે હે તો આપણે છે ને ઘડી વાર તાપે લે હાથ છે ને ઠરી ગયા હે બાકી તો આવડા હે તમે બધા પેલા વીણવા ગયા પછી આવે તાપવા તાપ થી દેવો પડે ને કે ધવાડા જ ખાવાનું થઈ ઘડીક બેહાય નહીં તો બાકી તો આ તો આવડે તાપે છે ફોન માં જોયા હગીના છે ભાઈ હવે ટેટા જોતા કેટલું ટેટ જતા બાકી તો મસ્ત છે ને ભટી કનેક્ટ છે તો ઘડીક વાર છે તાપી લઈ તો ફેમિલી અમારે છે ને પાછું છે ને 3 જણાને આવું પીડ્યું હેઠે કેમ કે છે ને ભાઈ અમારે ટેલરમાં હતું છે ને ટિફિન હતા ને છાશની બરણી ને પાણી ને એવું હતું એનાથી છે ને ઉતારવા આવું પીડ્યું કયું બોલો કા હા ઉતારવા ઠેઠ આયા ખેડૂ ભાઈ પાછા મોકલેલા કેમ કે છે ને ભાઈ ત્યાગ છે ને બીજા મજૂરને લેવા દાવા નતા કે એટલે બધું ઉતારવું પીડ્યું ને હાલી કેટલો આવવું પડે ખબર હા સાસે ઠેક આમ આખા પૂગી ગયેલા નારી ઠેકલે હાલીને આવવું ઉતારવું બહુ વાર લાગે આલા સડે હવારમાં હતી ટાઈટના પાણી ઉતારી તો કા જગદીશભાઈ હા ભાઈ તો કોટીને કાઢ્યો આપણે છે ને કોટ કાઢીને છે ને હેઠે મેક દેવા હવે છે ને ના જઈને કપાવીને અમારી બાટી તો ફેમિલી કે છે ને કપાવીને વીંતે ફાઇનલી આપણે છે ને પૂગી જઈએ હેઠે પૂગી જઈને હાર્દિકભાઈ છે ને અનબોક્સિંગ કરી નાખો નવી થેલીનો કા નવી થેલી આપી એટલે ભરાય ખરી પાછી એટલે ભરાય એટલે બધી કેમ કે છે ને ભાઈ થેલી છે ને ભાઈ બહુ મોટી છે આપણે એક જ તામ તો આપણે એવડી છે ને આ તો બહુ મોટી થેલી છે ખો ભાઈ મારો પણ જાય કહો પા નીકળી ગયા હેઠે હા હો ભાઈ નીકળી ગયા પાછું ભાગવું બધે કરતા થેલી મારે ચા પાણી પીવાની તો ભાઈ છે ને ચા પાણી પીવાની છે કે લે છે ને આ હેડે છે આ કીધું ઓલા આપણે જવાની બધે કરતા થેલી મોટી છે મારે બધે કરતા મોટી એમ કે હા બા કરતા મોટી તો પછી ને થેલી બહુ મોટી છે એમ તો પછી ને જવાનું છે હેઠે ને અહીં કરતો આવડા સાઈન કરશે ને અહીં છે ને પડખે કપા કેવો હતો આપણે ઠેલી એટલે ભરાણી ભાઈ તો પછી ને ઠેલી છે ને ખંભે મારી નીકળી જઈ હેઠે જવા હેઠો બહુ વાગો છે એટલે હાલીને જઈ બહુ વાર લાગી જાય તો ભાગી હવે તો ફેમિલી અત્યારે છે ને થઈ જશે સાનો ટાઈમ તો આપણે આવીએ છીએ નાસ્તો કરો નાસ્તામાં આપણે સેવડો છે બાકી તારેલિયા બબલા છે ટીસ્પૂન ડબ્બી છે હવે છે ને ભાઈ ભાગ ઓછો લાગી અને છે ને આવો વધારે લાગી કાવી રાખા હા ને અમારા ટીંગો બેન ઘેર લીયા કાટની રાખા ઘેરે મેકતા એવા ઓલા જનાવરની બીક છે કેમ કે પછી ને જનાવરની બીક છે ને એમાંથી ટીંગો બેન ખોટા હારો તડકાના રખડાવે એને કરતા ઘેર રહી કાબા હા નહીતર રાખવી પડે એક ધારી ઘેરે રે એમ અહીં બેહવું પડે ના બેહતી કોણ કપા તો વેળાય નહીં એને હમુ જોઈને બેહવાનું રે સુનીતા બેન ને એ વાત સાચી હા સુનીતા બેન ને મુક્તાવાનું કારણ કેમ મજા નહીં આવે સુનીતા બેન તો કેમ કે છે ને ભાઈ મજા થોડીક બગડી ગઈ એટલે એ બેન નાસ્તો ન કરવાનો ખાલી છે ને બિસ્કુટ ડબ્બી આપી દીજો હવે સાન બિસ્કુટ ખાઈ લે તો આપણે છે ને ભાઈ નાસ્તો કરી લઈએ તો ફેમિલી અત્યારે આપણે છે ને ચા પાણી પીને છે ને કપાઈનો આવી છે ને કપાસી ને ભાઈ કંઈક આવો છે તો ને અમારા હાર્દિકભાઈ શું કે ખબર છે આજ છે ને તારે છે ને ભાઈ રેસ લગાડવી છે કોણ વધારે કપાવે ને આમ તો છે ને રેસ લગાડી દઈએ પછી મામલો મેદાને ચડાવી દેવાને બાકી જો મારું પછી એકલા સા લીધા હાર્દિકભાઈ એકલો સા છે ને આપણે એકલા સા છે તો હંદે છે એકલા ચા લેવાનું છે મામલો છે ને મેદાન ચડાવી દેવાને કોણ જીતે નહીં ખબર પડે બાકી છે ને કોણ જીતશે હું જીતો ને ભાઈ લગાડી દેવી રેસ રેસ લગાડી વીએસ હે પેલા વીએસ કરી નાખો ખ્યાલ એટલે પેલા કોણ ચા કાઢે એમ ડબલી તો પછી ને અમે છે ને ભાડું ભરેલું છે તો એ ભાડું છે ને એ ક્યારે લીધેલ છે તો કોણ પેલા છે ને એ આ ભાડું ભરેલ છે કે હું આગળ લગન છે કોણ પેલા કાઢીને એ ધોવાનું છે તો છે ને ભાઈ લગાડી દઈએ રેસ બાકી મામલો મેદાન ચડાવી દેવાનું છે મામલો મેદાન
બધાને ચડાવ દઈ હાલો એ તો જોયું દે કોણ જીતે એમ હા જોયું છે એમને સોયત્રા કાઢ નાખું નહીં તો કેવું એ તો ખબર પડે કોણ સોયત્રા કાઢ નાખે હા હેડલ ઓલા હેઠે કાઢ નાખું છું હા હગી મૂકો તરત આપણે હારે રેસ લગાડવા હોય આમ પાછા ભાઈ હે અમારે હારે રેસ લગાડે તમારા શું ગમે એને જ લગાડ દઉં તો ભાઈ છે ને વીણો મળી કોણ પેલા શાહ કરીને આગળ ખબર પડે ને છે ને કોમેન્ટ કરી નાખજો પાછા તો ભાઈ છે ને આ છે ને ઢીલ મેકવાની થતી જ નહીં એટલે નાનો ભાઈ જીતે એવું થોડું બને જ તી આપણે જીતવાની હે તો ભાવ આ કપા આવો છે વીણ નાખવાની છે આ ધંધે કોણ જીતશે ઉપા કોણ જીતશે તો હમણાં તો શું ખબર પડે હા નીકળે બે ખબર પડે હાર્દિકને જીતવા જ નહીં દેવાનો યાદ રાખવું છે હવે ભાઈ બોલો અમારે હેરેરું આવે ઉપા અરે તો આવું જ પડે ને ભાઈ તમે અમારે ને રેસ લગાડી દીધી ને ના એવું ભાઈ રેસ નહીં લગાડવાની આપણે છે ને ભાઈ એક એક પડખું લઈને આવે મારું પાસે ને આખો સાહ લઈને આમ આપણે હેરે કપા પ્રીતિ પકો હાર્દિકભાઈ આમ પણ ઓહો ઓહો સોયત્રા કાઢી આપણો સાહ જ એટલે છે ને હાર્દિકભાઈ સાહ તો આમ કોનો સાહ જાડો હોય ને કોનો સાહ પાખો હોય ને કીધું આમ તો આપણો સાહ તો હાર્દિકભાઈ સાહ તો હાર્દિકભાઈ એમ નહીં જોવાનું એમ નહીં તો કોણ કાઢે એ જોવાનું હોય સાહ જોઈને ન હોય હા હજી છે ને ભાઈ એક એક પડખું બાકી હતા છે ને વીણવા મળી ગયું તો ફેમિલી આપણે છે ને ભાઈ એક એક પડખું હતું કે કાઢ નાખ્યું છે પાસે છે ને આવી જશે તો આમાં કેમ થાય ખબર છે બે સાસ છે ને કાઢે છે તો આપણો સાહ એટલે હાર્દિકભાઈને સાહ એટલે હાર્દિકભાઈ તો આવ્યું હાર્દિકભાઈ હવે આમાં ખબર પડે કોણ પેલા કાઢે હાલો જોઈ જાય કોણ જીતશે બા હેઠે નીકળો ત્યાં ખબર પડે હેઠે તો કરાય નીકળી ખાલી આ બટકા લીધેલ છે એ ધોવાનું હોય એમાં તું મોટો છો ની નાનો છે બાકી તો હાર્દિકભાઈ ઠેલે એટલી ભરી ને આપણે એટલી ભરી તો આપણે છે ને ભાઈ વીણવા મળીએ કોણ પેલા કાઢીને જોઈએ તો ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ ભરાઈ ગયું છે ઠેલ્યું તો પહેલાં છે ને ઠેલ્યું નાખી દીધી પછી પાછા છે ને વીણવા મળી અલે ભાઈ નાખી દે હાલ હા તો આગળ થઈ ગયા કાઢી નાખ્યો મેં તો કદી નીકળવા નહીં આમ તો આપણે છે ને અહીં છે એ છે ને થોડુંક બાકી છે તો પહેલાં છે ને ઠેલ્યું ઠલવી નહીં કહો પા હા છેલ્લી નકો ભાઈ આમ કેમ લાગે કોણ જીતશે એમ લાગે મને તો હાર્દિક જીતશે એવું લાગે હાર્દિક જીતશે હા એ તો જોયું દે હવે જોયું છે હા તું જીતી એટલે જ તેને બાપ નો જીતવા દો હો પચો કાબા જઈને જીતી એ કે કહેવાય નહીં હા હું જતે હવે એક દી કપાવીને હવે તો ન કરા બાકી તો પેલા છે ને કાપા ઠલવી નાખી પછી છે ને વીણવા મળી તો જોયું દે કોણ જીતી તો ફેમિલી આપણે ઠલવી નાખી છે ને બાકી જો વીણવા મળ્યા તો ફાઇનલ છે ને ભાઈ હાર્દિકભાઈ જીતી જવાનું લાગે છે હજી આપણે છે ને 3 જ રખડી છે ને હાર્દિકભાઈ ભાળો વીણે છે જીતી જઈને જીતી દઈ આ નીકળી દિલ છે નીકળે હા એલા આવજો આ વરખડી વીણે લગીને આવી ગઈ જીતી જો જીતી ગયો વાહ બાબા હું નો કઈને નો નીકળવા દો પહેલા આપણે જીતી હે તે નો નીકળવા દે અહીંયા કોઈ દર રેસ લગાડવાની જ નહીં મારે રે હા આપણે આ રેસ લગાડો એટલે આપણે જીતવાનું હોય હા હા હજી આપણે છે ને બાકી છે ભાઈ તો છે ને વીણવા મળી ગઈ 2 વરખડી હજી બાકી છે વાહ વાહ જીતી ગયા હો ભાઈ જીતી ગયા હવે બ બ બ બ અમીની રેસ લગાડી હો ભાઈ હવે બરાબર તો વરખડી ધૂણાવે લે આમ આમ હલ્લાવે આખી વરખડી આને હું કંઈક શું એમ તો ભાઈ છે ને નીકળી ગયા ફાઇનલી આપણે એટલે ભાઈ હારી ગયા નો જીતી ગયા આપણે હાર્દિકભાઈ જેટલો થોડો કપાવી નહીં ગયા અહીંયા ભાઈ થેલી આખી આખી ભરેલી હતી આપણે અમી નો વીણી ગયા ભાઈ તમારે જેટલો કેમ કે આપણે છે ને સાહેબ બે પારું આવી ગયેલું એટલે હા થોડોક આપણે આસન થઈ જશે ખાલી આપણે છે ને ભાઈ 2 વરખડી તો આ 2 વરખડી છે 2 વરખડી પાછળ લઈ ગયા આપણે સાહીને તો પછી છે ને 2 વરખડી જીતી ગયા ભાઈ 2 વરખડીમાં એક વરખડીનો ખેલ હતો ખાલી हार मानने वाले की कभी जीत नहीं होती હા ડાયલોગ મારે આપણને ભાઈ તો ભાઈ છે ને આપણે સાહ કાઢી નથી હેઠો જઈ છે ને ભાઈ ઘણો આગો છે બોલો કેટલો હેઠો આગો છે હેઠો હજી ઘણી આગો છે બપોરે कभी हार नहीं હે जीतने वाली की कभी हार नहीं होती હા ઓ ભાઈ એકવાર જીતો હવે એકવાર તો હારે રહી આપણે ખબર તો છે 2-3 દિવસથી હવે હારે સાહ લઈ હતી હાર્દિકભાઈ હારે રહી ભાઈ કેટલા પાછળ હોય તમે એકવાર આગળ થઈ જાય તો હવામાં આવી ગયા
વાતો કરવી પડે ને ભાઈ હમ એક વાર કહેવાય તો પછી છે ને હવે વીણવા મળીએ ભાઈ ભલે જીતી ગયા ભાઈ ભાઈને ઇનામ આપી દેવું કંઈક કા ઇનામ ને ભાઈ આપણે જીતા ઈ લાજ ઠામડા ઉટક નાખજો બપોરે છે કે ઠામડા ધોઈ નાખજો ઈ ઇનામ તમારો હો એવું ભાઈ આપણે ઇનામ બિનામ જોતું નહીં આપ તો એટલા જીતી જાય એમ આપો હા એને છે ને ઇનામ આપી દેવું બપોરે છે કે ખાઈ ગયા ઠામડા તો આપી દેવું એટલે ઈ ઇનામ હાર્દિક ભાઈનું કા આપણે ઇનામ બિનામ નું કઈ મેં હતું ઇનામ ઈ ઇનામ તો દેવું પડે ને મારે ઇનામ શું કરવું ભાઈ કોમેન્ટ કરી નાખજો ઇનામ દેવું પડે કે ન દેવું પડે દેવું જ પડે ભાઈ ઇનામ તો દેવું જ પડે ને ભાઈ પાછા હારે એવા આ ભાઈ કેમ કરે ખબર છે જા લગન છે કે ભાઈ રેસ લગાડવા ને કે આ લગન છે ને એકલા એકલા છે ને બહુ બળ કરે પાછા છે ને હારે સાહ લેવા ગયો તો તમે ખાલી ભાઈ છે ને રેસમાં ચાલો આમનું નોલો વીણવામાં હો ભાઈ રેસમાં ભાઈ તમે કોમેન્ટ કરી દેજો કે આ હું નાનો છું રોહિત નાના છે એ તો ખબર જ છે આપણે મોટા છીએ બાકી તો એથી ભાઈ વીણવા મળી હવે હું નાનો છું તો એ જીતી ગયો પણ રોહિતભાઈ કેટલા મોટા છે એટલે એને જીતવું ભાઈ નો જીતી કે આપણે ભાઈ એટલો બધો કપા ન વીણી શકીએ ભાઈ હાર્દિક ભાઈ એટલો થોડો વીણી શકીએ બાકી છે ને હવે પાછા છે ને બે ભાઈ વસલ એક સાં લઈ લીધો તો પછી ને વીણવા મળી તો ભાઈ છે ને અત્યારે થઈ જશે બપોર ને આપણે આવી જશે બપોરે કરવા તો મસ્ત આપણે છે ને ભાઈ બપોરામાં છે ભાઈ રીંગણા બટેટાનું શાક છે બાકી છે ને વાલોળનું શાક છે કાવી રાખા બાકી હાર્દિક ભાઈ દીધા આજ બહુ બળ કર્યું એટલે ખાવાનું ભાવશે કા ગાંઠી નાખા હા ભાવ જ ને હવે આમ ભલો ટોપી ને કહી એટલે આપણે કહીએ ને પછી ટોપી કાઢે એંગર તો મારા બાન હંદે બેસી ગયા તો પછી ને આપણે બપોરા કરી લઈએ તો ફેમિલી છે ને ભાઈ બપોરા કરીને પાછા છે ને આવી જશે કપાઈનો તો એંગર છે ને સુનતા બેની પાસે ગયો તો સારું થઈ ગયું બે થઈ ગયું સારું બાકી તો વીણવા મળ્યા કાબા તો ખાઈને વીણવા મળી બધે તો એંકર કપાઈનો મળ્યા છે આપણો સાસે નથી જો ઓલા પાણી ઠેલી દેખાય નાટક પીડ્યો પણ પાણી છે ને આગળ છે પહેલાં છે ને પાણી પી લઈ પછી તે કપાઈનો ચડવાનું હોય બાકી તો ચીરાકા પાણી પીવા આવી ગયા હવે છે ને પાણી પીને ચડી જાય કપાઈનો તો આપણે છે ને કપાઈનો મળીએ ફાઇનલ આપણે છે ને ભાઈ સારો ટાઈમ થઈ ગયો આપણે છે ને મસ્ત આવી ગઈ સા તો આપણે હંદે છે ને એંકર જગદીશભાઈ મારા હાર્દિકભાઈ હંદે પણ સા પીવા મળ્યા ત્યાં બેઠા ને આપણે છે ને એંકર બેઠા છે ને ભાઈ મસ્ત સા છે હવે છે ને પી નાખી સા તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને ભાઈ સા પાણી પીને હંદે છે ને ચડી જશે કપાઈનો અત્યારે છે ને વધે છે 8-9 સા વધે તે એટલે છે ને ભાઈ હંદે છે ને બે વસાલ લઈ લીધા ચોટકા વસાલ એમ કહેજો મારા બા હંદે વીણે હાર્દિકભાઈ મારો પા કહો પા હા ભાઈ બાકી જો નહીં કરે મારે વિપુલકા કા વિપુલકા તમારું જોડ્યું કોણ યા હે તું છો તો ભાઈ છે ને એ એનું જોડ્યું છે આપણે જોડ્યું ત્યાં છે નહીં તો આપણે છે ને આગળ વીરે ને આગળ જઈને વીણવા મળીએ ભાઈ તો ફાઇનલી આપણે છે ને ભાઈ ખેતર કમ્પ્લીટ વીણાઈ ગયું છે ને આવડે છે ને ઊંધા માથે નાખી દીધો હતું વીણી કાપાને બાપાને ભળો કાપો હેઠે પડ્યો ને ભાઈ એકલા વીણે ભળો હવે તું કા લે હવે અહીંયા હવે દરેક આમ છે ને તો ના લેર આવે ઈ ભાઈ એમ છે તો આ ભાઈ ભેગા ભાગવું પડે અમારે તો ભાઈ છે ને હાથે વીણાઈ ગયું એટલે છે ને ભાગવું છે ઘરે બાકી તો એટલું બાકી છે આઈલી તે ઓલા પણ લગન કાવ પા વીણાઈ ગયો તો ભાઈ છે ને ખેતર કમ્પ્લીટ વીણાઈ ગયું છે બાકી તો આપણો ટાઈમ થઈ ગયો ખરીદવાનો ભાવ દી હાથમાં ગયો તો ઘડીક વાર એટલું છે એ વીણી નાખી પછી ભાગી ઘરે તો ફાઇનલ ફેમિલી અત્યારે છે ને થઈ જશે મસ્ત હાજ ને આપણે છે ને મસ્ત થઈ જશે વાળું તાર આ છે ને ભાઈ ખીચડી બનાવે છે એમ કે છે ને ભાઈ સુનિતા બેન છે ભાઈ મજા બગડી ગઈ કેટલા કા બેન અમારા હાર્દિક ભાઈ બોલો કેમ ખાઈ આ ખાય કેમ એટલે આમ છે ને સાહેબ છે ને નખરાત બહુ કર્યા હું ક્યાં આજ ભાઈ જીતો હું જીતો હું જીતો બા કપા વીણતા હતા એને પેલા શાહ કાઢ નાખ્યો તેમાં જીતી હું લીધું એમ કે જીતો નાનો છે તે કાઢ નાખ્યો ને પણ એમ જ હું થઈ ગયું યાર તું મોટો છો બાકી છે મારો પણ એ વાળ કરો બેસી ગયા કહું હા ભાઈ તો વાદળનું શાક છે આવી જાવ બધા વાળો પર બાકી છે ને ભાઈ વાયલાનું શાક છે ને દૂધ છે રોટલો એટલું દૂધ તો છે ને વાળું કરી લઈએ આપણે તો ફેમિલી ફાઇનલી અત્યારે છે ને ભાઈ મસ્ત વાળું કરી લીધું છે ને હવે છે ને ભાઈ બહુ ઊંઘ આવે છે કેમ કે ભાઈ બહુ અંદર તો સુઈ ગયા છે આપણે એક જાગી છે ને આજનો બ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો આશા રાખું તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મારી પાસે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો પછી બાય બાય